નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ શીખવા માટે ભેગા થયા છીએ. તો સૌપ્રથમ જ્યારે આપણે ઇંગ્લિશ વર્ડ જ્યારે બોલીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે ખરા અર્થમાં ઇંગ્લિશ શું છે. પહેલાં ઇંગ્લિશને સમજીએ અને પછી આપણે ઇંગ્લિશની અંદર જે કંઈ પણ ટોપિક સમજવાના છે, જે કંઈ પણ ગ્રામર સમજવાનું છે એને આપણે ડીપલી અભ્યાસ કરવો છે. સંપૂર્ણપણે જે કાંઈ પણ આપણે ટોપિક સમજશું એને ક્લિયર, સ્પષ્ટ અને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશું કે જેથી કરીને આપણે ગ્રામરમાં આવતા જે કાંઈ પણ પ્રશ્નો છે, જે કાંઈ પણ ડાઉટ્સ છે એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ અને સાવ સરળ રીતે ઇંગ્લિશ શીખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે અને આપણે 100% સફળ થશું. એ મુજબ તો આપણે આજનો પહેલો લેક્ચર છે. એ લેક્ચરની અંદર આપણે શીખવું છે ઇંગ્લિશ શું છે. પહેલાં ઇંગ્લિશ શબ્દને સમજી લેશું તો આપણા માટે ઇંગ્લિશ શીખવું જે સરળ થઈ જશે. જ્યારે ક્યારેય પણ કોઈ પણ ટોપિક સમજીએ છીએ ત્યારે એ ટોપિકનું જે નામ આપેલું છે એ નામને સૌપ્રથમ જો આપણે ક્લિયર કરી નાખશું તો આપણા માટે ટોપિક છે એ લગભગ 20 થી 30% જેટલું એમણે ક્લિયર થઈ જશે. તો આજે આપણે વધુ કંઈ નથી શીખવું, પરંતુ ઇંગ્લિશ શું છે એ શીખવું છે અને ઇંગ્લિશ કેવી રીતના શીખવું જોઈએ. આપણે અત્યારે બધા ઇંગ્લિશ સ્કૂલોની અંદર, ક્લાસીસની અંદર શીખીએ જ છીએ, આપણે ખ્યાલ જ છે, પરંતુ ખરા અર્થના ઇંગ્લિશ છે એને સરળ બનાવવા માટે આપણે શું કરી શકીએ. એક બે એક્ઝામ્પલ દેવા છે અને આપણે ઇંગ્લિશ વિશે માહિતી મેળવવી છે. તો આજનો આપણો મેઇન ટોપિક છે વોટ ઇઝ ઇંગ્લિશ. ઇંગ્લિશ શું છે. જ્યારે ક્યારે પણ આપણે ઇંગ્લિશ વિશે વાતચીત કરતા હોઈએ ત્યારે સ્કૂલોની અંદર કે કોલેજની અંદર કે ક્લાસની અંદર આપણે એક શબ્દ છે એમની સાથે લગાવતા હોઈએ છીએ, સબ્જેક્ટ. શું લગાવીએ છીએ? સબ્જેક્ટ. તો ખરા અર્થમાં શું આપણે ઇંગ્લિશને સબ્જેક્ટ કહી શકીએ? પ્રશ્ન છે. તો જ્યારે આપણે ઇંગ્લિશ સમજવા બેસીએ છીએ ત્યારે આપણો ઇંગ્લિશ પ્રત્યેનો જે ફંડા છે, ઇંગ્લિશ માટેની જે કંઈ પણ આપણી મેન્ટાલિટી છે એને આપણે ચેન્જ કરવાની. સૌપ્રથમ તો જ્યારે આપણે ઇંગ્લિશ શબ્દ બોલીએ છીએ ને ત્યારે આપણે ખ્યાલ આવવો જોઈએ કે ઇંગ્લિશ એક સબ્જેક્ટ નથી, પરંતુ ઇંગ્લિશ એક શું છે? લેંગ્વેજ છે. શું છે? લેંગ્વેજ છે. લેંગ્વેજ એટલે આપણે ભાષામાં, ગુજરાતી ભાષામાં કહેવા જઈએ તો લેંગ્વેજનું ભાષાંતર કરીએ છીએ, એનું અર્થઘટન કરીએ તો શું થશે? ભાષા થશે. તો જ્યારે તમે ઇંગ્લિશને એઝ અ સબ્જેક્ટ ભણવા જાશો ત્યારે તમારા માટે ડિફિકલ્ટ બને છે, પણ જ્યારે તમે ઇંગ્લિશને એઝ અ લેંગ્વેજ તરીકે શીખવા જશો તો એ આપણા માટે સૌ પ્રથમ ઇઝી બની જશે. તો હવે જ્યારે પણ આપણે ઇંગ્લિશના લેક્ચર અટેન્ડ કરીએ છીએ ત્યારે ઇંગ્લિશ સબ્જેક્ટ નહીં પણ ઇંગ્લિશ લેંગ્વેજનો લેક્ચર છે એવી રીતના આપણે બોલવાનો પ્રયત્ન કરશું. કારણ કે ઇંગ્લિશ શબ્દ છે એને એઝ અ લેંગ્વેજ, એઝ અ ભાષા તરીકે જો આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આપણા માટે ઇંગ્લિશ છે એકદમ ઇઝી બની જશે. તો ભાષા છે એને સરળતાથી શીખવા માટે, કારણ કે ભાષાઓ ઘણી બધી છે. ગુજરાતી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે, ફ્રેન્ચ છે, ચાઇનીઝ છે, મરાઠી છે, ઘણી બધી ભાષાઓ છે. પણ આજનો જે કાંઈ પણ યુગ છે, આજે મોડર્ન ટાઈમ છે, મોડર્ન ટાઈમની અંદર કોમ્યુનિકેશન કરવા માટે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર રહીએ છીએ, ત્યારે આપણે કોમ્યુનિકેશન કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરીએ છીએ? ગુજરાતી ભાષાનો. જ્યારે ક્યારે પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જાઓ છો, જ્યારે તમે સ્ટેટ ચેન્જ કરો છો, રાજ્ય બદલાવો છો, ત્યારે ત્યાંની જે લોકલ લેંગ્વેજ છે એ લોકલ લેંગ્વેજની અંદર લોકો છે એ વાતો કરતા હોય છે. પરંતુ જ્યારે તમે ભારતની બહાર એટલે કે ઇન્ટરનેશનલ લેવલ જશો, ગ્લોબલ લેવલે જશો, ત્યારે એક જ ભાષાનો ઉપયોગ થાય છે. કઈ છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ભાષાનો શા માટે ઉપયોગ થાય એ આપણે પ્રશ્ન થવો જોઈએ. તો આજે આપણે જે કાંઈ પણ ઇંગ્લિશ માટેની આપણી જે કાંઈ પણ મેન્ટાલિટી છે એને ચેન્જ કરવી છે. મેન્ટાલિટી ચેન્જ થઈ જશે એટલે આપણું જે ઇંગ્લિશ છે આપણે પહેલેથી સરળ લાગવા માંડશે. તો હવે મેન્ટાલિટીની વાત ઉપર જઈએ તો ઇંગ્લિશનો શા માટે ગ્લોબલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે ઉપયોગ કરવામાં આવે છે? ઇંગ્લિશ લેંગ્વેજ છે એ સરળ છે એટલા માટે. એક એક્ઝામ્પલ તમને આપું છું. ધારો કે મારે તમને ગુજરાતી ભાષા શીખવવી છે, તમને ઘણી બધી ભાષાઓનો ઓપ્શન દેવામાં આવે છે, તો તમે કયું ભાષા શીખવાનો પ્રયત્ન કરશો? તો કે સરળ હશે એ ભાષાનો. એવી જ રીતના તમને ઘણા બધા કામ આપવામાં આવે ને એ કામમાંથી તમને કોઈ પણ એક કામ પસંદ કરીને કહેવામાં આવે ભાઈ તમે એક કામની પસંદગી કરો. તો સૌપ્રથમ એક કામમાં તમે જોશો કે કયું કામ મારા માટે સરળ છે.
તમે એવું નહીં જો કયું કાર્ય મારા માટે અઘરું છે. તો એવી જ રીતના જ્યારે કોઈ પણ ઇન્ટરનેશનલ લેવલે ભાષા શીખવાની છે તો બધા જે કાંઈ પણ દેશો છે કે રાજ્ય છે એમની જે મધર ટંગ છે, માતૃભાષા છે, એ બધાની અલગ અલગ છે. તો એ સમયે એ બધા લોકો છે એ સરળમાં સરળ ભાષા શીખવાનો પ્રયત્ન કરશે. તો એમાં સરળ ભાષા છે એ કઈ છે? ઇંગ્લિશ છે. ઇંગ્લિશના જો કોઈ પણ શબ્દ ભંડોળ આપણે જોવા જઈએ તો એમની અંદર 1,70,000 જેટલા વર્ડ્સ આવે છે. 1 થી 70 લાખ જે વર્ડ છે, 1,70,000 એ વર્ડ્સની અંદર જે કંઈ પણ વર્ડ છે એમાં જે ડેઈલી રૂટીનની અંદર આપણે જે કન્વર્ઝેશન કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, એમાં બહુ ઓછા શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આપણે 1,70,000 શબ્દો નથી શીખવા, પણ એટલીસ્ટ આપણે સામેવાળી વ્યક્તિ તમને ઇંગ્લિશમાં શું કહે છે, તમે ઇંગ્લિશની અંદર એમને સરળતાથી જવાબ આપી શકો, એટલું ઇંગ્લિશ આપને આવડી જશે તો પણ આપણા માટે ઘણું ફાયદાકારક રહેશે. અને મોડર્ન ટાઈમની અંદર તમે જે એડવર્ટાઇઝમેન્ટ જોવો છો, એડવર્ટાઇઝમેન્ટ માટેના હોલ્ડિંગ્સ જોવો છો કે કોઈ પણ વસ્તુ જોવો છો તો મોસ્ટ ઓફલી ઇંગ્લિશની અંદર આપેલી છે. તો ઇંગ્લિશ શીખવું એ આપણા માટે એક જરૂરિયાત બની ગઈ છે. માણસને જીવવા માટે જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર છે, એમ હવે પછીનો જે કંઈ પણ સમય છે એમની અંદર ઇંગ્લિશ પણ એટલી જ જરૂરિયાત છે. જો આપણે ઇંગ્લિશ નહીં આવડતી હોય તો આપણે ઘણા બધા પાછળ રહી જશું. તો ઇંગ્લિશ શીખવું એ આપણા માટે એક મહત્વની બાબત છે. તો હવે ઇંગ્લિશ સરળ કેવી રીતના બનાવી શકાય એના માટેનું એક એક્ઝામ્પલ દેવું છે. ધારો કે કોઈ પણ એક સ્વિચ છે, આ કોઈ પણ એક સ્વિચ આપેલી છે. આ સ્વિચથી તમે ફેન છે કે લાઇટ છે એને ઓપરેટ કરી શકો છો, ચલાવી શકો છો. તો હું તમને એમ કહું કે ભાઈ ટર્ન ઓફ ઓર ટર્ન ઓન. ટર્ન ઓફ એટલે કે બંધ કરવું, ટર્ન ઓન એટલે કે ચાલુ કરવું. તો આ પંખાની સ્વિચને હું ચાલુ બંધ કરવાનું કહીશ એ પહેલાં હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આ સ્વિચ છે એને ચાલુ કરવી કે બંધ કરવી તમારા માટે સરળ છે કે ઇઝી? તમારા બધાનો જવાબ હશે સરળ છે. ઓકે, તો એ જ રીતે હવે તમે જે જવાબ આપ્યો છે સરળ, તો હું તમને એમ કહીશ કે આપેલ જે સ્વિચ છે એને ફૂંક મારીને તમે ચાલુ કરો. થશે તમારાથી? નહીં થાય. શા માટે? મેથડ મેં બદલાવી નાખી. શું કરી? તમે કાર્ય કરવાની જે પદ્ધતિ છે એને મેં ચેન્જ કરી નાખી. તમે જે ઇઝીલી કરી શકતા હતા, હાથેથી અડી અને ચાલુ બંધ કરી શકતા હતા, એ ઇઝી મેથડ છે. જ્યારે ફૂંક મારીને કરવી એ આખી જિંદગી કદાચ મૈથા રાખીએ તો પણ થશે નહીં. શું કામ? કારણ કે અઘરી મેથડનો આપણે ઉપયોગ કર્યો છે. તો એવી જ રીતના જ્યારે આપણે ઇંગ્લિશ શીખવા માટે બેસીએ છીએ ત્યારે હું કઈ મેથડ છે એ પસંદ કરું છું એ મારા માટે સૌથી મહત્વની બાબત છે. તો આપણે ઓનલાઈન વિડીયોઝની અંદર જે કંઈ પણ યુટ્યુબમાં આપણા વિડીયોઝ આવશે એમની અંદર આપણા ઇંગ્લિશને સરળ બનાવવા માટે મેક્સિમમ રીતે આપણે પ્રયત્ન કરશું કે ઇંગ્લિશને સરળ બનાવી શકીએ અને ગ્રામેટિકલ બેઝ અને ઇઝીલી શીખવા છે. એના માટેના જે નીતિ નિયમો છે ડીપલી જોવા છે. જે કાંઈ પણ ટોપિક્સ આપણે કમ્પ્લીટ કરશું એમની અંદર ડીપલી જવું છે કે જેથી કરીને તમારે અભ્યાસની અંદર જે કાંઈ પણ પ્રશ્નો આવે છે, જે કાંઈ પણ ક્વેરી આવે છે એને પણ સાથે સાથે સોલ્વ કરતા જઈએ. બધા ધોરણની અંદર આવતા ગ્રામેટિકલ બેઝ છે એને પણ કવર કરવા છે. તો જેમ જેમ આપણે વિડીયોઝ અપલોડ કરતા રહીશું એમ તમે વધુ અને વધુ વિડીયોઝ છે ને પૂરી રીતે જોવાનો પ્રયત્ન કરજો. કારણ કે એમાં આવતા જે કંઈ પણ પોઈન્ટ્સ છે, એમાં આવતી મેથડો છે એ આપણે વિડીયો દરમિયાન જ્યારે તમને કહેશું તો એ દરમિયાન તમે શીખી શકો અને યાદ રાખી શકો. પોસિબલ હોય તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર તમે સાથે બુક અને પેન રાખજો કે જેથી કરીને તમને એવા કોઈ મુદ્દાઓ લાગે છે, કોઈ એવા પોઈન્ટ્સ છે કે જે તમને લાગે છે કે અમારે નોટ ડાઉન કરવા જેવા છે તો એને તમે કરી શકો અને ઇન ફ્યુચર ક્યારેય પણ તમે વાંચવા બેસો તો તમે એનો રેફરન્સ તરીકે ઉપયોગ પણ કરી શકો. તો હવે આવનાર લેક્ચરની અંદર આપણે છે એ સૌપ્રથમ લેક્ચર આપણે બનાવવાનો છે એ કયા ટોપિક પર બનાવવાનો છે? તો આપણી પાસે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સિંગ્યુલર અને પ્લુરલ આના પછીનો જે વિડીયો છે આપણે આ બે ટોપિક ઉપર બનાવવાનો છે, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સિંગ્યુલર એટલે એકવચન એન્ડ પ્લુરલ એટલે કે બહુવચન. હવે પછીના જે વિડીયો છે ગ્રામરની અંદર આપણે જે કાંઈ પણ બધી બાબતો મદદરૂપ થઈ શકે એના પર લેવાના છે. ડીપલી આપણે એમના માટેના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે અન્ય બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. આ જે કાંઈ પણ વિડીયોઝ છે તમારી સાથે અભ્યાસ કરતા તમારા જે કાંઈ પણ મિત્રો છે, તમારા નાના મોટા જે કાંઈ પણ ભાઈ બહેન છે અથવા તો જે કાંઈ પણ નોકરિયાત જે વ્યક્તિઓ છે કે જે બિઝનેસ કરે છે એમને પણ ઇંગ્લિશની એટલી જરૂરિયાત હશે.
તમારા ઘરની અંદર જો કોઈ પણ વ્યક્તિ ઇંગ્લિશ શીખવા માટે છે પ્રયત્ન કરતા હોય તો એમની સાથે આ વિડીયોને શેર કરજો. બની શકે તો આ વિડીયો છે એમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ આ વિડીયોને જોવાનો પ્રયત્ન કરજો.